નમસ્કાર મિત્રો. શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારો પોતાનો ડાયરો હોય? સ્ટેજ પર તમે હો અને સામે ઓડિયન્સમાં તમારો ડાયરામાં ભજન લાઈવ ચાલતા હોય. શું આ બધું સાંભળવામાં એક નવાઈ જેવી વાત લાગે છે ને? તો આજકાલ આપણે સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં ઘણું એવું જોતા હોઈએ છીએ કે જેમાં કોઈ બી યુઝર પોતાના ફોટાનો યુઝ કરીને આખો એક ડાયરો જનરેટ કરતો હોય છે. તો આજે આપણે એવું જ કંઈક જોવા જઈ રહ્યા છીએ આજના વિડીયોમાં કે એઆઈની મદદથી તમે તમારો પોતાનો ડાયરો કેવી રીતે બનાવી શકો છો. તો પ્રોસેસ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એનો એક ડેમો જોઈ લઈશું કે આપણે આજે શું બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા હું તમને આજનો આઉટપુટ પહેલા બતાવીશ અને એના પછી એ કઈ રીતે આપણે મેળવીએ છીએ આઉટપુટ એની આખી પ્રોસેસ તમને બતાવીશ. બોલો રામદેવ પીર મહારાજની જય. કુકસ ગામના ભવ્ય લોકડાયરામાં પધારેલા તમામ ભાવિક ભક્તોનું દિલથી સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ જ અમારી સાચી મૂડી છે. તો તાળીઓના ગડગડાટ સાથે આજના આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જોયું ને મિત્રો, માત્ર ખાલી એક ઇમેજ ઉપરથી તમે તમારો પોતાનો ડાયરો કેવી રીતે બનાવી શકો છો એ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આજનો આપણો એઆઈ ટૂલ છે ગૂગલ ફ્લો. ગૂગલ ફ્લોની મદદથી આ આપણે પૂરી પ્રોસેસને સમજીશું કે એ આપણે કઈ રીતે બનાવીએ છીએ. તો સૌથી પહેલા આપણે કોઈ બી વસ્તુનો વિડીયો બનાવવો હોય તો આપણે શું જોઈએ? પ્રોમ્પ્ટ. તો પ્રોમ્પ્ટ આપણે લઈશું ચેટ જીપીટી જોડેથી. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું આપણું ચેટ જીપીટી. ચેટ જીપીટીને એઝ યુઝ્યુઅલ આપણે થોડી ઇન્સ્ટ્રક્શન આપવી પડશે કે જેને ફોલો કરીને એ આપણને એક સરસ મજાનો પ્રોમ્પ્ટ તૈયાર કરીને આપે. તો સૌથી પહેલા આપણે ચેટ જીપીટીમાં શું કરીશું? એક ઇન્સ્ટ્રક્શન લખીશું. જોઈએ છે જેમાં હું જે કરીશ એ કલાકાર કરશે અને એ સ્ટેજ પર હશે અને સામે આખી ઓડિયન્સ એમને સાંભળીને cheer કરતી હશે. જે પણ upload કરીશ એ ઇમેજની consistency એટલી face set પણ બદલાવો ના જોઈએ. visual 100% face જે ઇમેજમાં હોવું જોઈએ. અહીં આપણે સૌથી પહેલા ચેટ જીપીટીને બે ઇન્સ્ટ્રક્શન આપી છે કે મને ડાયરા માટેનો એક પ્રોમ્પ્ટ જોઈએ છે જેમાં હું જે ઇમેજ અપલોડ કરીશ એને એઝ અ કલાકાર વર્ક કરવાનું છે. કલાકાર તરીકે આપણે એને સ્ટેજ ઉપર બેસાડીશું અને એની સામે એક ઓડિયન્સ હશે જે એને ચીયર કરતી હશે. સાથે સાથે આપણે એક બીજી ઇન્સ્ટ્રક્શન પણ આપી છે કે જેમાં જે બી ઇમેજ અપલોડ કરીશું એની કન્સિસ્ટન્સી 100% એને સાચવીને રાખવાની છે. એના ફેસમાં સહેજ પણ ફેરફાર ના થવો જોઈએ, સહેજ પણ ફેસ બદલાવો ના જોઈએ. એ રીતનું આપણે એક ઇન્સ્ટ્રક્શન અહીંયા આપ્યું છે. એના સિવાય આપણે આ વસ્તુ ગૂગલ ફ્લોમાં યુઝ કરીએ છીએ. તો ગૂગલ ફ્લો મેક્સિમમ આપણને 10 સેકન્ડનો વિડીયો ક્રિએટ કરીને આપે છે. તો આપણે 2 થી 3 સીન ક્રિએટ કરવા પડશે જેને આપણે લાસ્ટમાં મર્જ કરીશું અને આપણા વિડીયોને એક કન્સિસ્ટન્ટ વિડીયો બનાવીશું. મીન્સ કે 30 થી 40 સેકન્ડનો એક વિડીયો આપણે જનરેટ કરીશું. તો આપણે અહીંયા એને એ બી ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. મારે આ વિડીયો ગૂગલ
ફ્લોમાં જમવે છે તો એને આપણે તામસીમાં બનાવીશું. આપણે અહીં અત્યારે મેક્સિમમ 3 સીન જોવા જઈ રહ્યા છીએ કેમ કે આમાં તમે ધારો એટલા સીન તમે ક્રિએટ કરી શકો છો. તો આપણો વિડીયો થોડો લેન્ધી થઈ જશે પણ મારે તમને ખાલી એની મર્જિંગ પ્રોસેસ બતાવવાની છે. તો એના માટે આપણે મેક્સિમમ 3 સીન સુધી જઈશું કે જેનાથી આપણને એક પ્રોપર વિડીયો જોવા મળે. બરોબર? 3 સીનની ટાઈમ્સ આપું છું જેમાં દરેક સીન સસ્પેન્સ જરૂરી છે. ફોરેસ્ટ આપણે અહીંયા એને બીજી એક ઇન્સ્ટ્રક્શન આપી છે કે મારે અહીંયા 3 સીન જોઈએ છે અને ત્રણેય સીનની કન્સિસ્ટન્સી સેમ રહેવી જોઈએ. તો અહીંયા આપણે એને સીન વાઇઝ આપણે શું એની જોડે બોલાવડાવવાનું છે તેનો આપણે અહીંયા લાઇન્સ આપવી પડશે. તો જઈએ આપણે ચેટ એ મેં પહેલેથી એક પ્રોમ્પ્ટ લખીને રાખ્યો છે. તો એ પ્રોમ્પ્ટને આપણે અહીંયા જસ્ટ કોપી પેસ્ટ કરીશું કે ફર્સ્ટ સીનમાં મારે આ લાઇન્સ જોઈએ છે. સીન 2 ફર્સ્ટ 2 સીન એવા છે કે જેમાં એ ડાયરામાં આવેલા લોકોનું સ્વાગત કરે છે અને પછી સીન 3 માં આપણે એને એક શ્લોક પ્રોવાઈડ કરીએ છીએ ગણપતિ દાદાનો કે જે એ ચેન્ટ કરશે. એવું પોસિબલ નથી કે ફર્સ્ટ ટાઈમમાં જ તમને ચેટ જીપીટી સાચો પ્રોમ્પ્ટ આપી દે. તો આપણે એ જોઈએ કે આપણે કઈ રીતે વર્ક કરી શકીએ છીએ. તો સીન માટેનો રેડી કરીને આ થોડો ટાઈમ લેશે 3 સીનનો પ્રોમ્પ્ટ રેડી કરવામાં. તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે સીન 1 નો પ્રોમ્પ્ટ રેડી છે, સીન 2 નો પ્રોમ્પ્ટ રેડી છે અને સીન 3 નો બી પ્રોમ્પ્ટ આપણને એણે બનાવીને આપ્યો છે. તો આપણું પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે કે જેમાં આપણે પ્રોમ્પ્ટ રેડી કરીએ છીએ. હવે આપણે જતા રહીશું સીધા ગૂગલ ફ્લોમાં. તો સિમ્પલ અહીંયા તમે ટાઈપ કરશો ગૂગલ ફ્લો એઆઈ. ગૂગલ ફ્લો એઆઈમાં ગૂગલ ફ્લો અહીં તમને આ રીતની એક સ્ક્રીન મળશે. તમે પહેલેથી કોઈ વર્ક કરેલા હશે તો તમને અહીં નીચે બતાવશે. આપણે સ્ટાર્ટ કરીશું ન્યૂ પ્રોજેક્ટ. હવે જ્યારે બી આપણે ગૂગલ ફ્લો સાથે કામ કરતા હોઈએ તો આપણે એને રેફરન્સમાં એક ઇમેજ બી આપવી પડશે જે એના વિડીયોમાં યુઝ કરશે. તો અહીં આપણે સૌથી પહેલા એક ઇમેજ અપલોડ કરીશું. અપલોડ મીડિયા. અને અહીંથી આપણે ઇમેજને સિલેક્ટ કરીશું અને એને ઓપન કરીશું. તો અહીં આપણને રેફરન્સ માટે આપણે એક ઇમેજ મળી ગઈ છે જે આપણે દરેક આપણા વિડીયોના સીનની અંદર યુઝ કરવાના છીએ. તો એને અપલોડ કરવામાં 5 થી 10 સેકન્ડનો ટાઈમ લેશે. ત્યાં સુધી આપણે શું કરીશું તો આપણે જે પ્રોમ્પ્ટ ક્રિએટ કર્યો છે તો સીન 1 નો પ્રોમ્પ્ટ આપણે કોપી કરી લઈશું. કોપી. હવે અહીં તમે જોઈ શકતા હશો એ પ્રમાણે ઇમેજ અપલોડ થઈ ગઈ છે. તો આપણે હવે શું કરવાનું છે સિમ્પલ અહીં આપણે જે બી પ્રોમ્પ્ટ કોપી કર્યો છે એને પેસ્ટ કરવાનો, પ્લસ સાઇનમાં જવાનું અને જે ઇમેજ અપલોડ કરી છે એને એડ ટુ પ્રોમ્પ્ટ કરીશું. એના પછી અહીં તમને સિલેક્શન મળશે. તો આપણે એમાં સિલેક્ટ કરીશું વિડીયો, ઇન્ગ્રેડિયન્ટ્સ. આપણે આને રીલ્સમાં યુઝ કરવાના છીએ તો આપણે 9:16 નો રેશિયો રાખીશું. અહીં તમને મલ્ટિપલ ઓપ્શન આપે છે કે તમે જે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છો એની મેક્સિમમ કેટલી ક્લિપ એ બનાવે 1, 2, 3 ઓર 4. તો આપણે અહીં કરીશું સિલેક્ટ 1 ફ્રેમ
એના પછી 3 ઓપ્શન છે. ઓમની ફ્લેશમાં તમારે બનાવવો છે, લાઇટ વર્ઝનમાં બનાવવો છે, ફાસ્ટ બનાવવો છે કે ક્વોલિટીમાં બનાવવો છે. દરેકની અલગ અલગ અહીંયા ક્રેડિટ યુઝ કરશે. તો આપણે સૌથી ઓછી ક્રેડિટ જેની છે ઓમની ફ્લેશ, ઓનલી 12 ક્રેડિટ ફોર 8 સેકન્ડ્સ. 8 સેકન્ડના વિડીયો માટે એ 12 ક્રેડિટનો યુઝ કરે છે. તો આપણે એ યુઝ કરી અને આપણો વિડીયો અહીં જનરેટ કરવા જઈ રહ્યા છીએ. આ થોડો ટાઈમ લેશે તમારો વિડીયો જનરેટ કરવા માટે. તો વિડીયો જનરેટ થાય ત્યાં સુધી આપણે બીજા પ્રોમ્પ્ટને બી કોપી કરી લઈશું. prompt to paste. સેમ પ્રોસેસ. આપણે જે બી ઇમેજિંગ કરી હતી એને આપણે એડ ટુ પ્રોમ્પ્ટ કરીને અત્યારે રાખીએ છીએ. તો જ્યારે આપણો પહેલો વિડીયો કમ્પ્લીટ થઈ જાય, જુઓ અહીં એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે 125%. તો એ વિડીયો જ્યારે જનરેટ થાય તો આપણે એની અંદર જોઈશું. જો આપણે કોઈ નાના મોટા ચેન્જીસ કરવા હશે તો આપણે ચેટ જીપીટીમાં ફરીથી એ પ્રોમ્પ્ટ માંગીશું કે મને આ ચેન્જ કરીને આપ. અને જો એ વ્યવસ્થિત હશે તો આપણે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નહીં પડે. તો અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આપણા વિડીયોની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે ચેક કરીએ કે એ વિડીયો આપણને કેવો બનાવીને આપ્યો છે. જો એની બોલો અંદર રામદેવ પીર મહારાજની જય. જો એની અંદર કોઈ ચેન્જીસ આપણે કરવા હશે તો આપણે કરીશું. પણ અહીં જોવા પરથી તો મને એવું લાગે છે કે આપણી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જ એણે જે ફેસ અપલોડ કર્યો હતો એ જ ફેસ માટે અને એ જ ગેટઅપ સાથે આપણને એક વિડીયો બનાવીને આપ્યો છે. તો ચલો આપણે ફરીથી એને સાંભળીએ. બોલો રામદેવ પીર મહારાજની જય. કુકસ ગામના આ ભવ્ય લોક ડાયરામાં પધારેલા તમામ ભાવિક ભક્તોનું દિલથી સ્વાગત છે. તો અહીં આપણો પહેલી સીનનો શોર્ટ રેડી છે. હવે આપણે સેમ પ્રોસેસ સીન 2 માટે કરીશું. સીન 2 નો પ્રોમ્પ્ટ બી આપણે કોપી કરીશું. પેસ્ટ એન્ડ ઇમેજ અપલોડ એન્ડ પ્રોસેસ. સેમ હમણાંની જેમ એ થોડો ટાઈમ પ્રોસેસ માટે લેશે. ત્યાં સુધી આપણે સીન 3 ને બી અહીં કોપી પેસ્ટ કરીને રાખીએ છીએ, જેની અંદર આપણો ક્લાઇમેક્સ આવશે. મીન્સ કે આપણે જે શ્લોક અંદર એડ કરવાના છીએ એ શ્લોક અહીં આપણે એડ કરાવડાવીશું. અને એના માટે બી આપણે એક ઇમેજ અપલોડ કરીશું. એડ ટુ પ્રોમ્પ્ટ. હવે લાસ્ટ સીનમાં આપણે એક શ્લોકનો યુઝ કરવા જઈ રહ્યા છીએ. તો હું અહીં ચેન્જીસ થોડા સેટિંગમાં કરીશ. વિડીયો રાખીશું, ઇન્ગ્રેડિયન્ટ રાખીશું, સાઇઝ બી સેમ રાખીશું. વિડીયો બી આપણે એક જ બનાવવો છે, પણ એની લેન્થ આપણે 10 સેકન્ડ્સની કરીશું. જેવી અહીં આપણે લેન્થ ઇન્ક્રીઝ કરીશું તો સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે એની ક્રેડિટમાં બી વધારો થાય છે. તો એ 15 ક્રેડિટનો યુઝ કરશે. તો અહીં મિત્રો આપણા બે સીન રેડી છે. હવે આપણે મૂવ કરી રહ્યા છીએ આપણા થર્ડ સીન તરફ, જેની આપણે લેન્થ કરી છે 10 સેકન્ડની. તો અહીં આપણે જનરેટ આપી દઈશું. તો અહીં આપણો થર્ડ પ્રોસેસ બી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને પછી એને મર્જ કઈ રીતે કરાય છે તે બી આપણે સાથે સાથે જોઈશું. તો આ થોડો ટાઈમ લેશે, મેક્સિમમ 10 to 15 સેકન્ડ્સ. અને આપણને પૂરું એક 10 સેકન્ડનો વિડીયો જનરેટ કરીને આપશે. પછી આપણે ત્રણેય વિડીયોને મર્જ કરીને આપણો એક ફૂલ વિડીયો કઈ રીતે બને છે તે જોવા જઈ રહીશું. તો અહીં આપણા ત્રણેય સીનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે હવે એ ત્રણેય વિડીયોને મર્જ કઈ રીતે કરવાના છે તેની પ્રોસેસ આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે જે વિડીયો ક્રિએટ કર્યો હતો, આ તો આપણી ઇમેજ છે. એના પછીના 1, 2 અને 3 ત્રણ સીન એ પ્રમાણે છે. તો અહીં આપણે જે આપણો સૌથી પહેલો વિડીયો જનરેટ કર્યો હતો એના ઉપર ક્લિક કરીશું. બોલો રામદેવ પીર મહારાજની. એને સ્ટોપ કરીશું અને અહીં એક પ્લસ સાઇન તમે જોઈ શકતા હશો. તે પ્લસ સાઇન ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને એક ઓપ્શન મળશે એડ ક્લિપ. તો એડ ક્લિપમાં આપણે ક્લિક કરીશું અને અહીં વિડીયોઝમાં જઈશું તો આપણને એક વિડીયો મળશે. એને આપણે અહીં મર્જ કરીશું. એ મર્જ થયા પછી આપણને બતાવશે કે એ આખો ફ્લો કઈ રીતનો આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે આપણી મર્જિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે ફર્સ્ટ 2 સીન માટે. પહેલા બે જે સીન આપણે ક્રિએટ કર્યા હતા તેની મર્જિંગ પ્રોસેસ
અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે જોઈએ કે એ કઈ રીતે રામદેવ વર્ક. પીર મહારાજની જય. કુકસ ગામના આ ભવ્ય લોક ડાયરામાં પધારેલા તમામ ભાવિક ભક્તોનું દિલથી સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ જ અમારી સાચી મૂડી છે. તો તાળીઓના ગડગડાટ સાથે આજના આ ભક્તિરસ અને લોક સંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. પહેલા 2 થઈ ગયા છે. હવે આપણે ત્રીજી ક્લિપ બી અહીં એડ કરીશું. તો જ્યારે તમે ફર્સ્ટ કરશો તો અહીં એ હશે. તો સેકન્ડ ઉપર ક્લિક કરવાનું છે. સેકન્ડ ઉપર ક્લિક કરીને સેમ ઓપ્શન આપણને ફરીથી મળશે, એડ ક્લિપ. અને આપણે લાસ્ટ જે શ્લોક વાળો સીન છે એ સીનને અહીં આપણે એડ ટુ સીન કરીશું. તો ફરીથી એ એક નોર્મલ પ્રોસેસ કરશે અને આપણને એક વિડીયો જનરેટ કરીને આપશે. તો ત્રણેય વિડીયો જનરેટ થઈ જાય એના પછી આપણે ફરીથી આપણે એને સાંભળીશું. તો મિત્રો અહીં ત્રણેય વિડીયોની મર્જિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે, જે સિમ્પલ છે એકદમ. કોઈ બી વિડીયોને ક્લિક કરો, જેના પાછળ આપણે એડ ક્લિપ કરવી એના ઉપર પ્લસ સાઇન કરો અને એડ ક્લિપ કરીને તમે જે બી ક્લિપ જનરેટ કરી છે, જે બી સીન ક્રિએટ કર્યા છે એ સીનને અહીં એડ કરતા જાઓ. તો આપણો અહીં 26 સેકન્ડનો એક વિડીયો જનરેટ થઈ ગયો છે, જેની અંદર ડાયરામાં આવેલા લોકોનું આપણે સ્વાગત કરીએ છીએ અને પછી એક ગણેશજીનો શ્લોક બોલીએ છીએ. એ માટેનો આ વિડીયો જનરેટ કર્યો હતો. તો જોઈએ. રામદેવ પીર મહારાજની જય. કુકસ ગામના આ ભવ્ય લોક ડાયરામાં પધારેલા તમામ ભાવિક ભક્તોનું દિલથી સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ જ અમારી સાચી મૂડી છે. તો તાળીઓના ગડગડાટ સાથે આજના આ ભક્તિરસ અને લોક સંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો અહીં આ રીતે આખો વિડીયો મર્જ થઈ ગયો છે. હવે આ વિડીયોને આપણે ડાઉનલોડ કરવો હોય તો અહીં આપણને ઉપર એક ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે, જેના ઉપર ક્લિક કરવાથી એ વિધિન 10 to 15 સેકન્ડ આપણને એ વિડીયો ડાઉનલોડ કરીને આપશે અને એ વિડીયોને આપણે કોઈ બી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકીને અત્યારના ટ્રેન્ડને ફોલો કરી શકીએ છીએ. તો હોપ કરું છું કે આજનો વિડીયો જે ટ્રેન્ડમાં બહુ જ ચાલી રહ્યો છે અને આની 2-3 રિક્વેસ્ટ બી મારા કોમેન્ટ બોક્સમાં આવેલી છે અને મેં ટ્રાય કર્યો છે કે હું આ વિડીયો બનાવવા માટેની જે ફૂલ પ્રોસેસ હતી એ તમને સમજાવી શક્યો હોઉં. અહીં આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે, તો આપણે એના ઉપર ક્લિક બોલો કરીને રામદેવ જોઈશું. પીર મહારાજની જય. કુકસ ગામના આ ભવ્ય લોક ડાયરામાં પધારેલા તમામ ભાવિક ભક્તોનું દિલથી સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ જ અમારી સાચી મૂડી છે. તો તાળીઓના ગડગડાટ સાથે આજના આ ભક્તિરસ અને લોક સંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો આ વિડીયોનો હવે આપણે યુઝ આપણે જ્યાં બી કરવો હોય ત્યાં આપણે કરી શકીશું. તો હોપ કરું છું કે આજના આ ટ્રેન્ડિંગ વિડીયોને મેં પૂરેપૂરો જસ્ટિસ આપ્યો હોય અને તમને ફૂલ પ્રોસેસ સાથે સમજાવ્યું છે. આમાં એવું નથી કે તમે મેક્સિમમ 3 સીન જ બનાવી શકો છો. તમારે પૂરા ભજનનું કે પૂરા લોક ડાયરાના ગીતનું બી આ રીતે સીન વાઇઝ ક્રિએટ કરવું હોય તો તમે તમારી જાતે કરી શકો છો. તો હોપ કરું છું કે આજનો વિડીયો તમારે કામમાં આવે અને હજુ સુધી બી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા જે બી આવા ટ્રેન્ડિંગ વિડીયો હોય કે કાં તો કોઈ બી એઆઈ ટૂલ તમારે શીખવું હોય તો મને કમેન્ટ બોક્સમાં એને લખીને આપો, તો હું ટ્રાય કરીશ કે તમને એ સમજાવી શકું. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને મજા આવી હોય. જય હિન્દ, જય